ચલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધાએ? તો ફાઇનલી મેં આજે કમબેક કર્યો, એ પણ લોંગ વિડીયોમાં. ઘણા ટાઈમ પછી હું આવી છું. તો બધાની ઈચ્છા હતી કે તમારા બધા પ્રશ્ન હોય એના જવાબ આપું. પહેલાં તો મારું ઘણો બધો લોંગ વિડીયો બનાવવાની ઈચ્છા હતી, પણ હમણાં મને બધું મેનેજમેન્ટ નથી થતું ને. હવે હું અહીંયા આવી ગઈ છું થોડાક દિવસ માટે, તો અહીંયા બધું કરી શકીશ એટલે કરશું. તો ચલો આપણે આપણા કમેન્ટના બધાને જવાબ આપશું. અને તમને કોઈને કાંઈ બીજી પ્રોબ્લેમ હોય કે ના જવાબ ના આપ્યા તો એના માટે સોરી, કેમ કે થોડોક પર્સનલી હું પણ રાખીશ. બધી વસ્તુ જાહેરમાં નહીં મેળ પડે હજી પણ, બાકી બધા સમજે જ છે કે આવી વસ્તુમાં આપણે બધું ન કહેવાનું હોય. તો ચલો, અવાજ બરાબર આવશે કે નહીં જોવાનું. તો તમારે જરાક દેખાય બરાબર કે હું નીચે હે અડધું દેખાય નીચે હે હવે બેસી ગઈ બરાબર દેખાય હજી નીચો હવે એકદમ બરાબર દેખાય અડધી એટલે પગ સુધી દેખાય. હાલો, તો સૌથી પહેલો હે અડધી પગ જ દેખાય, પગ નથી દેખાતું, પગ નથી દેખાતું. આમ તો દેખાવું ને કેટલી થોડો મેકઅપ સેકઅપ થોડો ટ્રાય કર્યો, પણ બધું ગરમી બહુ થાય ને તો પાછો બધું નીકળી ગયો. નહીંતર હું તો કાંઈ ન કરતી, પણ અહીંયા થોડો ટાઈમ મળે તો કરવાની ઈચ્છા થાય. તો પહેલો પ્રશ્ન છે ચુડાસમા પાયલ, જે મને ઘણા ટાઈમથી ફોલો પણ કરે છે અને ઘણા બધા પ્રશ્ન પણ હોય એના. તો પહેલો પ્રશ્ન એમનો જ હતો, તો હું એને જ જવાબ આપું. પહેલાં, તમારે એકે હોસ્પિટલ દવા ચાલુ હતી દીદી જેનાથી તમને પ્રેગ્નન્સી રહી કે પછી એક મિનિટ પછી નોર્મલી રહી, કેવી રીતે પ્રેગ્નન્સી રહી પ્લીઝ કહેજો દીદી, એ જ મારો સવાલ છે. પ્લીઝ આન્સર આપજો. હા, 100%. તો જવાબમાં એ છે કે દવા પહેલાં ચાલુ હતી એમાં નાની, પછી જ્યારથી સમજી લો ને કે 12 મહિના 2 વર્ષથી સાવ મૂકી દીધો મેં એના વિશે વિચારવાનો. એટલે દવા તો નથી ચાલુ, નેચરલી જ કન્સીવ કર્યું. એવી રીતે કાંઈ મનમાં એવું નહોતું કે હવે આ ફેરે આમ કે આમ ઉચિદાનું જ બધું થઈ ગયું છે. ચલો, તો ચુડાસમા બેન પાયલ, તમને જવાબ મળી ગયો હોય તો પ્લીઝ મને એમ કહેજો કે હા જવાબ મને પૂરતી મળી એનામાં. પછી બીજો છે ભાવબેન. પહેલાં કેમેરો સેટ કરવા ગઈ હતી, થતો નથી એટલે હવે વળી ચાલુ કરું. બીજો પ્રશ્ન ભાવબેનનો છે. ભાવબેન કહે છે કે મારો એક જ સવાલ છે, મને કોલ કેમ નથી કરતા? તો જો એવું કાંઈ પ્રશ્ન નથી, પણ તમે હવે બહુ મોટા યુટ્યુબર થઈ ગયા હો, તમારી પાસે ટાઈમ ન હોય તો મને એમ થાય ખાલી શું વાતું કરું, એટલા માટે નહોતું. બાકી જ્યારે પણ કિંજલ દીદીને ફોન કરું ત્યારે તમને યાદ કરીએ કે ભાવબેન સરસ મજાના વિડીયોઝ બનાવે છે, ઘણા આગળ વધી ગયા છે અને મહેનત કરો છો એ પ્રમાણે ફળ પણ મળે છે. પછી રાજ જાલાદી, કેટલામો મંથ ચાલે છે? તો હું જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવીશ ને હવે આના પછી, ત્યારે હું તમને બધાને એ મહિનાવાર, કેમ કે ઘણાના મોસ્ટ ઓફ એ જ પ્રશ્ન છે કે તમને કયો મંથ ચાલે છે. તો આના માટે તમને જવાબ આપીશ. એક આપણે એવો વિડીયો આનામાં આ જ વિડીયોમાં તમે એમાં શોધવાનું રહેશે કે મારો જવાબ શું હતો. એ તમને એક પ્રશ્ન રહેશે એનામાં, એટલે હું વચમાં બોલીશ, તમે સમજી જાજો કે હું પર્સનલી એમ નહીં કહું, પણ સમજાવીશ ને સમજી જશો 100%. ઘણી લેડીઝ ન સમજે, બાકી સમજી જશે બધા. પછી પરમાર છે કોક, શાંતિલાલ પરમારભાઈ. હવે એ લેડીઝ હશે કદાચ, એનું નામ આઈડીમાં એમ બતાવે. તમને કયો મંથ ચાલે છે? પ્રેગ્નન્સી જર્ની કેવી રહી? તો જો મંથ વિશે વાત કરું તો એક પ્રશ્ન છે આનામાં એવી ટાઈપનો કે જેમાં હું જવાબ દઈશ તો તમે ત્યારે સમજી જશો, એટલે એ અત્યારે હું રિવીલ નથી કરવા માંગતી. અને પછી એમ કહે છે કેવી રહી જર્ની? તો જર્ની બહુ સારી રહી, ખોટો કેવો હેરાન નથી થઈ બિલકુલ હું. અને હવે આગળ જે કાંઈ હશે એ જોયું જ હશે, બાકી હું હજી સુધી બધું ઓલ ઓકે છે. પરમાર શાંતિલાલ, ઓકે, તમારા પ્રશ્નનો જવાબ હતો એ. પછી ભાદુ દર્શન, ભાદ્રુ કાંઈક છે ખરું, હવે દર્શન નામ છે એમનું. તમને દીદી નેચરલી કન્સીવ બેબી થયું છે કે દવાથી? પ્લીઝ કહેજો, કઈ દવા ખાવામાં દવા લીધી હતી? દવા મેં 3 વર્ષ ખોટો કેવો કરી છે. પછી અત્યારે મને મારા લગ્નને 6 વર્ષ થયા, પછી 2 વર્ષ માટે થોડુંક બધું મૂકી દીધું હતું.
પર્સનલી કે કોઈ જાતનું કાંઈ ઉપાધિ નથી લેતી કે હવે કેમ થશે ને શું બધું ખોટો કેવો પાર્લરમાં વધારે ધ્યાન દેતી હતી એટલે ભૂલી ગઈ હતી બધું. અને દવાથી નથી રહ્યું, નેચરલી કન્સીવ કર્યું એટલે એ વાતની ખુશી છે. બાકી નિલેશ મકવાણા, હવે છે નિલેશ મકવાણા. જય શ્રી મહાકાલ, જય શ્રી મહાકાલ. કાલના કમેન્ટમાં જ છે એ ખાલી. પછી જે મકવાણા પાયલ, તો ચલો પાયલબેનનો જવાબ આપશું. પ્રેગ્નન્સીની જર્ની સારી રહી, કોઈ કહેવાય ને કે કોમ્પ્લિકેશન કાંઈ આવ્યું નથી સુધી. એક જ પ્રોબ્લેમ આવી હતી ખાલી ખંજવાળની. જ્યારે થોડોક ટાઈમ આગળ વધી ગયો પછી બહુ ખંજવાળ આવતી હતી અને મેં કોઈને વાત નથી કરી 3 મહિના સુધી, તો સાચો કહું એટલે તમને પણ સમજજો કે અમુક વસ્તુ પર્સનલ રાખવી જરૂરી છે. બાકી જર્ની એકદમ મારી સારી રહી છે. હું બધું શેર કરું છું ધીમે ધીમે, તમારે બધે સાથે તો સપોર્ટ કરજો. પહેલાં તો મારો વિચાર હતો કે યુટ્યુબમાં મને આ વિડીયોઝ નથી નાખવા, પણ પછી બધાએ મને સમજાવ્યું કે ના, મેન કન્ટેન્ટ તો એ જ છે પહેલેથી જ, એના માટે જ હું આગળ વધતી હતી. ને હવે જો બંધ કરી નાખત તો મેળ પડત નહીં. તો 100% મેં બધું પડતું મૂક્યું અને મારા કામ પર ફોકસ કર્યો. અહીંયા છું એટલે બધું થઈ શકે, હું બધું નહોતું થતું સાસરે. ડિમ્પલ જિગ્નેશ, ચલો તો ડિમ્પલબેનનો જવાબ આપશું. કાદુ સરસ હાથમાં, કડો સરસ પહેર્યો છે હાથમાં. તો હા, આ રાખડી છે અને આ રક્ષા પોટલી છે. હવે આવે છે વિશ્વા દેવડા. દીકરો આવે દીદી પાકું. અચ્છા, દીકરો આવે. મારા કને એ ઓપ્શન છે જ નહીં ને કે હું એમ કહું કે દીકરો કે દીકરી. આ વસ્તુ ભગવાન દીધી છે એ મોટી વાત છે, એટલે મેં એના વિશે પણ નથી વિચાર્યું કોઈ દી કે શું આવશે. જે આવે એ સરસ રીતે બધું પતી જાય બસ. પછી વાઘેલા ક્રિસિતા વાઘેલા બેન છે કો. કૃષ્ણાબેન કોંગ્રેચ્યુલેશન્સ ખાલી, થેન્ક યુ. રીતા સેજપર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો એના તો કાંઈ જવાબ નથી, ખાલી આપણે જય શ્રી કૃષ્ણ કહેશું. કયો મહિનો ચાલુ છે? તો મેં કીધું ને કે એક પ્રશ્ન છે એમાં હું જવાબ આપીશ તમને બધાને. એમાં એનો જવાબ પોતપોતો તમને મળી જશે. શોધવાનું તમારે છે કે કયો મંથ હાલે છે એ આપણે થોડુંક સિક્રેટ રાખશું હજી પણ. ધ્રુવી ચાવડા, પ્રેગ્નન્સી કેવી રીતે રહી, મતલબ કયો હોસ્પિટલની દવા લીધી હતી? અત્યારે હાલમાં હું શર્મિલા ખત્રી પાસે છું, જેમ કે લેવા પટેલમાં પહેલાં 8-10 વર્ષથી એને જોબ કરેલી હતી. અત્યારે એનો પ્રાઇવેટ કરેલો છે. મારા જે કાંઈ પહેલાં મિસકેરેજને થયા હતા તો એક ફાઇલ એમના પાસે હતી, તો મારી બોડીની ઓળખે છે, તો મને એ ડૉક્ટર બરાબર લાગ્યા. એટલે અમે શર્મિલા ખત્રી પાસે અત્યારે મારી દવા ચાલુ છે. દવાથી કન્સીવ નથી કર્યું એમ ટૂંકમાં. જસુ ગોલ રાધુલ ગો, જસુ, એનું નામ નથી સમજાતો મને, સોરી. જસુ લખેલો છે આગળ, બાકી નથી સમજાતો, જરાક જોઈ લો એકવાર. આ બરાબર હે? હા, પ્લીઝ કહેજો કઈ હોસ્પિટલમાં તમે ટ્રીટમેન્ટ કરાવી છે. તો મેં કીધું ને કે કોઈ જાતની કાંઈ ટ્રીટમેન્ટ નથી લીધી મેં. પહેલાં બધું કરેલું છે, ખોટું કેવું, જેમ કે ક્રાયો, ટ્યુબ ચેક કરાવેલું, પછી તોય કન્સીવ નહોતું થતું. પછી એક સમય પછી મેં સાવ 12 મહિના મૂકી દીધો છે. હું તમને પણ એક સલાહ દઉં કે યુટ્યુબમાં મને ખબર છે ઘણી બધી એવી લેડીઝ છે કે જેને તકલીફ છે, તો તમે પહેલાં તો મગજમાંથી વાતને જ કાઢી નાખો. પોતે જે નસીબનું હશે ને ક્યાંય નહીં જાય. પછી દર્શન ગોસ્વામી, દર્શનનો પ્રશ્ન શું? તમારા બધાના આશીર્વાદને ભગવાનની પ્રાર્થનાથી નેચરલ છે. હા, રાહુલ જ છે. હા, દર્શન એમ કહે છે કે તમે બધાના આશીર્વાદથી 100%. એ તો છે જ, એ જ છે. જરાક ફ્યુઝ કરી લીધો એ ભલે હાલે, તું બંધ કરી વિડીયો જરાક મને ના આવડે. ખાલી બંધ કેને કહેવાય, એમ દબાવી દે. તો દર્શનનો જવાબ મેં એ દીધો કે હા 100%. આપણે બધેના બ્લેસિંગ. મારા બંટી, મારા સસરા ગયા એના પછી 2 મહિનામાં જ મેં કન્સીવ કર્યું. અને બંટી અમારો લાભ પાચમમાં ગયો હતો. બંટી એક અમારો ડોગ હતો જેના પ્રત્યે કાંઈક વધારે જ મને માયા બેસી ગઈ હતી. અને તમારા બધાના બ્લેસિંગ 100%. આ 4 વર્ષથી યુટ્યુબમાં છું તો બધાએ રાહ જોતા હતા ઘણી. હિરલબેન ગોસ્વામી, તમને ટ્વિન્સ છે? તો યાર જો હું એક વસ્તુ કહું કે મારી હાઇટ નથી એક તો, અને પ્લસમાં કે હાઇટ ન હોય એટલે પેટ દેખાવાનો જ છે. તો હું પ્લીઝ કહું છું કે મને ટ્વિન્સ નથી. હશે તો ઓટોમેટિક તમને લાસ્ટમાં ખબર પડી જ જશે. ભાદરુ દર્શન, હવે આ વળી કાંઈક સમજાતું નથી. પાછળ દર્શન લખેલું છે અને ભદ્રુકા કેવું છે નામ. તમે ફરવા ગયા હતા ત્યારે તમને પ્રેગ્નન્સી હતી? તો જો
હું તમને એનો જવાબ આપું તો એ તો મને નથી ખબર કે હતો કે નહોતો, પણ હું હાલી ગઈ હતી. પછી જ્યારે હું ઘરે આવી ત્યારે ડાયરેક્ટ સમાચાર મળ્યા છે એવી રીતે મને. બાકી ફરવા ગઈ ત્યારે હતું કે નહોતું એ મને નથી સમજાતું હજી પણ. અથવા તમે એના ઉપરથી કાઉન્ટ કરીને જોઈ શકશો કે કેવી રીતે હાલતો હશે મહિનો મને. મજા માનસી ઠાકોર, મજા કરો ને, મસ્ત રહ્યો ને, રોજ વિડીયો બનાવો, ભૂલતા નહીં, તબિયત સાચવજો. હા બસ, તબિયત તો સાચવવી જ પડશે. અત્યારે હું બોલું છું તો શ્વાસ ચડે વધારે મને. હવે મને કોઈ એમ કમેન્ટ ન કરજો કે તમે જવાબ નથી દેતા. બધેના જવાબ તો દઉં છું, પણ મને પર્સનલી થોડોક એ રાખવો છે કે મંથવાળો કે જેને ખબર પડતી હોય ભલે, બાકી હમણાં મારે રિવીલ નથી કરવો હજી. તો પ્લીઝ મારી પણ ભાવનાને થોડીક સમજજો અને મને સપોર્ટ કરજો. હવે આવે છે વેસની પટેલ, વંશી પટેલ, તમારા કેટલામો મહિનો ચાલુ છે? બધે વધારે પડતો એ જ પ્રશ્ન પૂછે છે, એના માટે સોરી. હું નેક્સ્ટ વિડીયોમાં એનો તમને જવાબ આપી દઈશ બધાને કે મને કયો મહિનો હાલે છે, એક્ઝેક્ટ કયો મહિનો ચાલે છે. ઓવાર પહેલાં સેજલ રાજગોર, આ સેજલ રાજગોર છે. એક્ઝેક્ટ કેટલામો મહિનો ચાલે છે અને ડિલિવરી મંથ કયો આવશે? તમે કાઉન્ટ કરજો. કહું છું ને, એ જ્યારે ફરવા ગઈ હતી ત્યારથી કરી અને અત્યારનો તો તમે જો સમજી જશો તો સારું. નહીં તો હું એક નેક્સ્ટ વિડીયો બનાવશું જેનામાં આપણે થોડોક ગેમ ટાઈપનો કંઈક કરશું તો તમને પણ ઇન્ટરેસ્ટ આવે અને મને પણ થોડોક મજા આવે. સેજલ હવે સેજલ છે, દીદી હવે તમારે લાઈવ તો આવવું જ જોઈએ. હા, લાઈવ આવશું હવે 100%. તમે એટલો સપોર્ટ કરો છો તો હું આવીશ જ. અને મારી ઈચ્છા એવી છે કે આ વિડીયોમાં મને મિનિમમ 10,000 વ્યૂ દેજો તો હું જલ્દી જ બીજો વિડીયો બનાવું અને થોડોક અંદરથી હિંમત આવે. પછી ધન્યો વાલજી ધન્યો, તમારું નામ નથી સમજાતું મને, સોરી. તમારા જેઠ અને દિયર વગેરેની કેટલા દિયર? અમે 4 દેર જેઠ છીએ, એમાં મારો કોઈ પણ નણંદ નથી, એટલે હું બધેથી નનકી છું, બાકી બધા મોટા છે એવી રીતે. હેલ્થ, આ તો કંઈક અલગ જ નામ છે બધું, જોઈ લ્યો, એટલે નામ મને નથી સમજાતો. દીદી બેબી નેચરલ છે કે દવાથી? તમારી કયા દવા ડૉક્ટર પાસેથી દવા લીધી હશે? તો હા, મને કન્સીવ નેચરલી થયું છે અને મેં કોઈ જાતની કાંઈ દવા હમણાં નથી કરી. પહેલાં કરી હતી, ખોટું કેવું, પણ હમણાં દવા નથી કરી. આ અત્યારે નેચરલ જ છે. જે વાતની તમને પણ ખુશી થશે, મને પણ થશે. ને મેં કેમ કન્સીવ કર્યો છે ને એ પણ હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે મેં મારા માઇન્ડને ફ્રેશ કર્યો હતો બધું. માનસી ઠાકોર, દીદી તમારી તબિયત સોવર થઈ ગયું છે એટલે તમે, અચ્છા દીદી તમારું બેબી શાવર થઈ ગયું છે એટલે તમને તમારી પહેલાં ડિલિવરી કરવા પિયર આવ્યા છો? ઓફકોર્સ, તમને જેને લાગતું હોય. બાકી હું એના વિશે પછી જ વાત કરીશ કે કયું મંથ હાલે છે. બાકી આનામાં મેં જવાબ અત્યારે આપી દીધો છે કયો મંથ હાલે છે, પણ જે સમજતા હશે ને એ જ સમજશે, જલ્દી નહીં સમજે. એટલે એના વિશે હું બીજો વ્યૂ તો લૂંટવા પડે ને, એટલો ટાઈમ હું નથી તો મને થોડા વ્યૂ પણ ખપશે ને હવે. તો ઘણા બધા વિડીયોઝ આપણે બનાવશું. કાજલ કરણી, તમારું નામ મને આમાંય નથી સમજાતું આઈડીમાં. તમારું બેબી શાવર થઈ ગયું ને? બેબી શાવર થઈ ગયું હશે તો હું પોતે ફોટો પોસ્ટ કરીશ, તમારી સાથે શેર પણ કરીશ. તમે ટેન્શન ન લો, થોડીક પ્રાઇવસી મને પણ આપો. મનોજ પરમાર, બધું ખવાય? હા મનોજભાઈ, તમે જે પણ કહો છો ને સાચું છે. હું શરૂઆતથી કરીને એન્ડ સુધી મને જે મજાનું ખાવું જ છું બધું. ઘણા કહેશે આ ન ખવાય, પણ મેં એવું કોઈ નથી લીધું. એટલી માત્રામાં આવડો નથી ખાતી, આટલું ખાવું, પણ ખાવું બધું જ છું. કોઈ પણ વસ્તુમાં મેં ઇગ્નોર નથી કર્યો અને બહારનું નથી ખાતી. એમાં નાની જેટલું બને એટલું ઘરનું પસંદ કરું અત્યારે. દિશા, તમારી બધું ખાજો પીજો ને મનથી જ ખાજો, પણ બેબી આવી જાય પછી ન ખાતા પ્લીઝ 6 મંથ સુધી. હા, એ તો 100% જ ખાવા મળે. ખાવું હવે મને શ્વાસની પ્રોબ્લેમ બહુ થાય છે, મને પાણી પીવાનું. ઘડું બહુ સુકાઈ જાય મારું, ન ખાજો. હા તો હલો દિશાબેન નહીં ખાવું, ઓકે. ઝાલા ભાણુભા એવું કાંઈક છે. તમે દવા લીધી કે? બાકી બસ આટલા જ પ્રશ્ન છે ટોટલ.
40 પ્રશ્ન છે. હવે હું નેક્સ્ટ વિડીયોમાં તમને બધાને કહીશ કે શું મને કયું મંથ હાલે છે નહીં, અને એના વિશે વાત કરશું. અને બીજી એક એડવાઇસ આપીશ, જો કન્સીવ કરવાની ટ્રાય કરતા હો તો પહેલાં તો બધાના તાનાથી મુક્ત થઈ જાવ. એ બધા મારશે જ તાના કે આમ કે અહીંયા જા ઉમાં જા દવા લે, પણ દવા જ મારી માનો તો બંધ કરી નાખો. જે ખાવું પીવું એ જલસા કરો અને મગજમાંથી વાતને કાઢો. ને મને તો ખાસ એટલે જ મગજમાંથી વાત નીકળી ગઈ હતી કે હું પાર્લરમાં વધારે ધ્યાન દીધું, ટાઈમ ન મળતો મને. પછી મેં મારી રીતે જ ને થોડોક આપણા હસબન્ડનો પણ સપોર્ટ ખપે આનામાં, કેમ કે જો માનસિક રીતે એ પણ બધેની જેમ વાતો કરવા મળી જાય તો ન પડે મેળ. બાકી મને કોઈ દર્શન એમ નથી કીધું કે આપણે દવા લઈએ કે આમ કે હું મારી રીતે જ દવા કરતી હતી મારી. અને ફાઇનલી જવાબ એ જ આવ્યો આખરે કે દવા બંધ કરવી છે. ફાઇનલી દવા બંધ કરી ત્યારે જ બધું સારું થઈ ગયું. અને થોડોક કહેવાય ને બધાના આશીર્વાદ અને હંમેશા પોઝિટિવ રહીતી હું, હંમેશા કોઈ દી નેગેટિવ વિચાર કહેવા નથી કર્યા મેં. એટલે મને અત્યારે આ ભગવાનની દયા મળી છે. તો તમે પણ જેમ બને એમ પોઝિટિવ રહો, સારા સારા વિચાર કરો, સારું સારું ખાઓ પીઓ. કોઈ વસ્તુમાં એવું ન રાખો કે આ ન ખવાય, એટલી માત્રામાં ખાશો તો કાંઈ નથી થતું. તો બસ આ તો મારો Q&A વિડીયો. તમને બધાને કેવો લાગો? હા, મને થોડો બોરિંગ લાગે છે હજી, પણ કેમ કે હું બોલી જ નથી શકતી વધારે. બોલું છું તો મને શ્વાસ ચડી આવે વધારે, એટલે થોડોક હોત દર્શન તો જવાબ સારી રીતે આપત બધેનો વધારે પૂરતો પ્રશ્ન એ જ છે, કયો મંથ. તો એ તમે આનામાં ગેસ કરી લેજો કયો મંથ હાલતો હશે. બાકી નહીંતર હું 15-20 દિવસમાં પાછો એક વિડીયો બનાવીશ હજી મોટો. લો, બંધ થઈ ગયો કેમેરો. તો ચલો હવે આપણે કરીએ ગુડ બાય. સારા એવા વ્યૂ આપજો, અને જો જવાબ ન મળ્યા હોય તો હજી પણ નવા પ્રશ્ન પૂછજો, એમાં જવાબ આપી દઈશ. ચલો બાય બાય ફેમિલી. હવે